નમસ્કાર મિત્રો, આપણે રોજમેડ 2024 વર્ઝન ખૂબ સરસ સજેશનોથી ખૂબ સરસ બનાવ્યું છે. તેની એક આખરી એક ઝલક તમને બતાવી દઉં. સૌથી પહેલાં યુઝર નેમની અંદર 93605029 આપણે તમારો ફોન નંબર નાખશો એટલે તમારા શાળાનું નામ આવી જશે. એડમિન ડિફોલ્ટ પાસવર્ડ છે, અહીંથી તમે માસ્ટર કોડ હું આપીશ તેના દ્વારા નવો પાસવર્ડ બનાવી શકો છો. લોગિન કરશો એટલે અમુક સૂચના છે એ ખાસ વાંચવાની છે અને વિડીયો જોઈ બરાબર એના એક ફોન્ટ છે એ ડાઉનલોડ કરી શ્રુતિના પછી આગળ વધવાનું છે. અહીં શાળાની માહિતી નાખવાની છે. અહીં તમે જેનું એકાઉન્ટ ઉપયોગ કરો છો તેની માહિતી નાખવાની છે. જરૂર પૂરતા હેડ ઉમેરતા જવાના, ફરીથી તમે ઉમેરી શકો છો. અહીં ગયા વર્ષે જે સિલેક્ટ તમારી જમા હતી 31/3 જે જમા પડી રહી હતી ગયા વર્ષે એ નાખવાની. હવે માત્ર આવક જાવકની એન્ટ્રી તમે જોઈ શકો છો. આ જે એન્ટ્રીનું પેજ છે તેની અંદર આપણે બધું કામ કરવાનું છે અને આની અંદર કામ કર્યા પછી આપણને કેટલા આઉટપુટ મળે છે તે જોઈએ. આની અંદર આપણે તારીખ છે એ ઓટો ફોર્મેટ છે, બરાબર છે. હેડ પણ આપણે સિલેક્ટ કરવાનો છે, પછી આવક જાવક છે એ પણ સિલેક્ટ કરવાનું છે. અહીં તમારે લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર. આ જે આવક જાવક છે અહીંયા એ પણ એક સિલેક્ટ કરવાનું છે અને આ જે છે ગ્રાન્ટ જમાવાળું તો ત્યાં તમે ગમે તે આવક કે જાવક હોય તો તમે નીચે લખી શકો છો. આ માહિતી આવી રીતે ભરી અને હોમ પેજ ઉપર તમે જોઈ શકો છો એનો આખો નિચોડ કે કયા હેડની અંદર કેટલી ગ્રાન્ટ આવી હતી, કેટલો ઉપયોગ થયો છે અને કેટલી બાકી છે, બરાબર. કોર્નરમાં પણ તમે જોઈ શકો છો રોકડ, બેંક અને કુલ કેટલી સિલેક્ટ અત્યારે છે. તો હવે આટલી એન્ટ્રી કરી આપણે, બરાબર છે. આપણે શાળાની માહિતી જોઈ લીધું, ઉઘડતી સિલેક્ટને એ બધું જોઈ લીધું અને તમે જોઈ શકો છો બંધુ સિલેક્ટ પણ આપણે જોઈ લીધું. કેટલું સ્પીડલી વર્ક થાય છે, PFMSની લિમિટ, બરાબર છે. અહીં તમે લિમિટ નાખી કે કઈ તારીખે કેટલા રૂપિયા તમારે લિમિટ હતી એમાંથી કેટલો ઉપયોગ થયો તો એ PFMSના સર્વરમાં નહીં બતાવે પણ આની અંદર તમને ચોક્કસ એ બતાવશે. આપણે આ કામ કર્યા પછી ઓટોમેટિક કેશબુક તૈયાર થાય છે, જો જોઈ શકો છો તમે પાછળ. તો આ એક આપણે સાદી જે કેશબુક આપણે લખીએ છીએ એના જેવી ઓટોમેટિક તૈયાર થઈ જાય છે A4 પેજની અંદર સામસામે. આ બીજી રીત, આ પણ ઓટોમેટિક જ તૈયાર થઈ જાય છે જે આપણે PFMSની પાસબુક છે તેની જેમ જ આવક અને જાવક સરખી બંને સાઈડથી. અને એક ત્રીજી રીત, એટલે આવી 3 રીતે અલગ અલગ કેશબુક ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. ક્લાસિફાઈડની અંદર પણ તમે જોઈ શકો છો તમારે જે તે હેડનું ક્લાસિફાઈડની જરૂર હોય તો તે ક્લાસિફાઈડ પણ તમે આની અંદર લઈ શકો છો. રોકડ વ્યવહાર તમે કરેલા હોય, એમાં રોકડ વ્યવહારની એન્ટ્રી નથી એટલે અહીં બતાવશે નહીં, તો પણ એનું ક્લાસિફાઈડ અલગથી નીકળી જાય. આવક જાવક વર્ગીકરણ ઓટોમેટિક થઈ જાય છે. પરિશિષ્ટ 9 ખાસ મહત્ત્વનું છે. જે પરિશિષ્ટ 10 છે એ 2 રીતે બને છે. રોકડ વ્યવહાર આપણે કરતા હોય તો અને રોકડ વ્યવહાર નથી કરતા તો પણ એનું આવી રીતે 2 અલગ અલગ નીકળી જાય છે. 10 નંબર જે છે અધર ટાઇટલ સાથે અને પડર ટાઇટલ વગર, બરાબર. આવી રીતે ઓટોમેટિક જ બની જાય છે. તો આ 10 નંબરની વાત થઈ. પછી ગ્રાન્ટ રજિસ્ટર છે, ચેક રજિસ્ટર છે અને કેટલું સ્પીડમાં કામ થાય છે તમે જોઈ રહ્યા છો, કેટલું સ્પીડલી એ ચાલે છે. ખર્ચ પત્રક ઓનલાઈન આપણે જે છે ખર્ચા જે કર્યા છે રોકડથી અથવા PFMSથી તેનું ખર્ચ પત્રક રોકડ અને બેંકવાળું પણ ઓટોમેટિક બની જાય છે. 12 માર્ચના UTC સોફ્ટવેર તો ઘણી એક્સેલ ફાઇલ તમે જોઈ હશે પણ UTC એની અંદર ઓટોમેટિક બની જાય એવું આપણું સોફ્ટવેર પહેલું છે જેની અંદર મહિના પ્રમાણે, દાખલા તરીકે આપણે આની અંદર કયા મહિનાની અંદર ખર્ચ કર્યો હતો, વધારે નવેમ્બર જાન્યુઆરી એની ખર્ચ કરેલો છે તો આપણે તેનું UTC ચેક કરી. જાન્યુઆરી જૂન 12 મહિનાનું ઓટોમેટિક બની જાય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ નવેમ્બર. જો આની અંદર જે તે હેડની અંદર જેટલી ગ્રાન્ટ આવી હશે, કેટલો વપરાશ થયો હશે, આ ખાસ આપણે CRC મારફતે આગળ મોકલાવવાનું હોય છે તો પણ નીકળી જાય છે. આની અંદર તમે
કોલમ છે એ રો છે એ એડિટ બધું જ કરી શકો છો. પેજ સેટઅપની અંદર જઈ તમે એનું પેજ સેટઅપ પણ કરી શકો છો. માર્જિન વધારે ઓછું કરવું, ટકાવારી છે, બરાબર છે, એની પ્રિન્ટ કાઢી શકો છો. ઉપર બટન છે, અહીંથી તમે એની PDF પણ મેળવી શકો છો. યુટીસી પછી ફન પેજ, સરસ મજાના પેજ છે જે પહેલાં આપણે રાખી શકીએ છીએ. ચેક રજિસ્ટર, આની અંદર લોગોમાંથી તમે તમારા શાળાનો લોગો અહીં મૂકી શકો છો. પછી ફન પેજ પછી માસવાર હિસાબ, ખાસ મહત્ત્વનું છે. આ આપણા માટે જરૂરી છે, ક્યાંય રજૂ કરવાનું નથી કે કયા મહિનાની અંદર કયા બિલ કેટલા ખર્ચો થયો હતો, બરાબર. તો એ અહીં આપણને બતાવશે. પછી એન્ટ્રી પાસબુક, ખૂબ સરસ આ વસ્તુ છે કે બેંકની અંદર આપણને એન્ટ્રી નથી કરી દેતા, પણ આપણે સરસ મજાની ઓટોમેટિક એન્ટ્રી આની અંદરથી મેળવી શકશું. પ્રમાણપત્ર જે આપણે BRC CRCના સહી સિક્કા સાથે રજૂ કરવાનું હોય છે, પ્રમાણિત કરી છીએ આપણે રોજમેળાની જેમ, બરાબર. અહીં તમે વાઉચર તમારા આવી રીતે એન્ટ્રી કરી અને સરસ મજાની આવી રીતે PDF ઓટોમેટિક તૈયાર થઈ જશે. A4ની અંદર આપણે કાગળ ચોંટાડી ઘણી મહેનત કરી છે. A4 કાગળ તો બગડવાનું જ છે, તો સાથે સાથે આવી રીતે જો અહીં આપણે એન્ટ્રી કરતા રહી વાઉચરની અંદર, અહીં જેટલા વાઉચર આપણે રોકડના હોય કે PFMSથી, તો એ અહીં થઈ શકે. અહીં બ્લેન્ક વાઉચર પણ અહીં પાછા તમારે પ્રિન્ટ કાઢીને હાથથી લખવું હોય તો પણ તમે લખી શકો છો. ખાસ આની અંદર અન્ય અપડેટની અંદર આપણે અહીં એક એવું પેજ ઓનલાઈન મૂક્યું છે. કોમ્પ્યુટરમાં નેટ ચાલુ હશે તો તમને PFMSના હેડ, એના જે જુદી જુદી ગ્રાન્ટ છે તેનું તમને અહીં બતાવશે. એટલે આ ડાયરેક્ટ વેબસાઇટ સાથે કનેક્ટેડ છે. અત્યારે આપણે એની રોજમેળની એક લિંક મૂકી છે, વધારે કંઈ બીજું મૂક્યું નથી, પણ તેના આધારે તમે એના જે હેડ છે મેઇન પેજ ઉપર જઈ અને તમે આવી રીતે મેળવી શકો છો. જો PFMSની જે અહીં ઓલા જુદા જુદા પેજ છે તે તમે જોઈ શકશો સરસ રીતે. આની અંદર ખાસ મહત્ત્વની વસ્તુ છે બેકઅપ. તો તમે બેકઅપની અંદર તમે બેકઅપ ઉપર ક્લિક કરશો એટલે આની ઓટોમેટિક એક ફોલ્ડર બની જશે ને ફાઇલ બની જશે. જો આપણી સામે આ બેકઅપ ફાઇલ બની ગઈ છે, બરાબર. અને આપણી ફાઇલ જ્યાં હતી ત્યાં આ બેકઅપ કરીને એક રોજમેળની એક્સેલ ફાઇલ સાદી સેવ થઈ ગઈ છે, બરાબર. તો આવી રીતે બેકઅપ મેળવી શકો છો. અને ખાસ PFMSની લિમિટનો પણ આપણને ખાસ અંદાજ રહે તો વેન્ડરથી કોને ચૂકવણી કરવી. આવું સરસ મજાનું સોફ્ટવેર છે. આ પહેલો વિડીયો હતો. હવે એક એક સ્ટેપની અંદર આને કઈ રીતે કામ કરવાનું છે તેના પાર્ટ આગળ આપણે વિડીયો નવા લઈ આવશું. તો વિડીયો જોવા બદલ આપનો આભાર. અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.